વિદ્યાર્થી મિત્રો, હું લાલચંદ સદનાણી ફરીવાર આપની સમક્ષ ધોરણ 10 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 6 આઈ લવ યુ ટીચર એટલે કે શિક્ષક તમે મને પ્રિય છો એનો હવે આપણે આગળનો ભાગ જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે હેલન કેલર છે એને શરૂઆતની બધી વાતો છે એ યાદ આવે છે કે જેમાં ટીચર ની જરૂર પડે છે, એના માતા પિતા છે એ ચિંતિત છે. સાથોસાથ આપણે હેલન કેલરનો એક ટૂંકો પરિચય પણ જોયો હતો. તો હવે આપણે આ યુનિટની ખરેખર શરૂઆત કરીએ છીએ. આ યુનિટમાંથી આપણને હવે જે બધા મુદ્દા આવે છે તે અગત્યના છે, જાણવાના છે. સૌથી પહેલા આવે છે તેનું બાળપણ. અહીંયા હેલન છે તે આપણને તેના શબ્દોમાં તેની બધી જે વાત છે એ યાદ કરીને પણ કહે છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા હેલન રિકોલિંગ બિગિનિંગ. હેલન છે તે યાદ કરે છે. રિકોલિંગ એટલે કે યાદ કરવું, ને બિગિનિંગ આ શું યાદ કરે છે તો તેની શરૂઆત યાદ કરે છે કે હેલન છે એના જીવનમાં સૌથી પહેલા એવી કઈ ઘટના બની કે એના જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ. આ બધી વસ્તુ છે તે યાદ કરે છે. મેં અગાઉ કીધું એમ કે આપણે આ યુનિટ છે તે હેલન કેલરની આત્મકથામાંથી લેવામાં આવ્યું છે અને આમાં જ્યાં પણ તમને આઈ જોવા મળે એ હેલન કેલર પોતે છે. શરૂઆત કરીએ છીએ કે હેલન પોતાની વાત યાદ કરે છે. એમાં પહેલું કીધું ધ મોર્નિંગ ઓફ ધ યર 1887. હવે 1887 ની એ સવાર છે તે હેલનને યાદ આવે છે ને આ વખતે હેલન હોય છે 7 વર્ષની. તો આ સવારે શું થયું હતું? તો આ સવારે તેના શિક્ષક છે એના ઘરે આવ્યા હતા. માય ટીચર એને સુલિવન કેમ ટુ અવર હાઉસ. મારા શિક્ષક એને સુલિવન છે તે અમારે ઘરે આવ્યા હતા. એ સવારે એની યાદ આવે છે. નેક્સ્ટ ડે ગેવ મી અ ડોલ એન્ડ આઈ પ્લેડ. બીજા દિવસે આ એને સુલિવન છે એ હેલનને તેના રૂમમાં લઈ જાય છે અને તેને રમવા માટે ઢીંગલી આપે છે. હેલન છે આ ઢીંગલી સાથે મન ભરીને રમે છે. અને હવે આવે છે એના જીવનની એટલે કે એના શિક્ષકનું કાર્ય. એના શિક્ષક છે એ હવે તેને સંદેશો પહોંચાડે છે. જો શું કહે છે? ફર્સ્ટ સ્ટેજ સેન્સ ઓફ ટચ. પહેલું પગથિયું, પહેલું ચરણ સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શની સમજ. મિત્રો આપણે અગાઉ વાત કરી કે હેલન છે તે આંધળી અને બહેરી હતી. હેલન કંઈક જોઈ શકત તો સરળતાથી સમજી શકત. હેલન સાંભળી શકત તો સરળતાથી તે બોલવાનું શીખી શકત. પણ હેલન નથી બોલી શકતી, નથી સાંભળી શકતી કે નથી જોઈ શકતી. તો હવે હેલનના મગજ સુધી સંદેશો કેમ પહોંચાડવો? તો એના માટે એના શિક્ષક છે એને સુલિવન એ માધ્યમ બનાવે છે સ્પર્શને. સ્પર્શના માધ્યમથી હેલનના મગજને સંદેશો પહોંચાડે છે. જો સામાન્ય માણસ છે તે કંઈક જોશે ને સમજશે, કંઈક સાંભળશે તો કંઈક એનું અનુસરણ કરી શકશે. પણ હેલન કેલર છે એ નથી સાંભળી શકતી કે નથી જોઈ શકતી. તો હવે તેના મગજને સંદેશો કેમ પહોંચાડવો? તો એના શિક્ષક છે એ સંદેશો પહોંચાડવા માટે સ્પર્શનું માધ્યમ લે છે. એટલે પહેલું પગથિયું છે સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શની સમજ. કે માણસ છે કે ભગવાન કાંઈક છે એ જો કઈ વસ્તુ લઈ લે તો બદલામાં કાંઈક વસ્તુ છે તે આપે તો ખરી જ, કોઈ વસ્તુ છે એ તમને મળે તો ખરી જ. તો હેલનને શું મળ્યું? તો હેલનને ટીચર મળ્યા છે કે હવે એની જિંદગી છે તે બદલવાની છે. મિસ સુલિવન made some finger movements on her palm. કુમારી સુલિવને હેલનના હાથ ઉપર અમુક કેમ કે આંગળી વડે અમુક છે તે હલનચલન કર્યું, અમુક છે તે નિશાનીઓ બનાવી. got
interested and started imitating. અને મિસ સુલિવન દ્વારા જે હાથ ઉપર જે આવી હલનચલનની ક્રિયાઓ કરવામાં આવી તેમાં હેલનને રસ પડ્યો અને હેલન છે એ તેની નકલ કરવા લાગી. આ ઇમિટેટિંગ એટલે નકલ કરવી. એને સુલિવન છે એને નક્કી કર્યું કે સૌથી પહેલા તો હેલનના મગજને સંદેશો પહોંચાડવો છે. હેલનના મગજ પર કે સંદેશો મળે એની અસર થાય અને કંઈક ઇનપુટ કરીએ તો આઉટપુટ મળશે. એટલે સૌથી પહેલું કામ છે હેલનના મગજમાં ઇનપુટ કરવાનું. એટલે એને સુલિવન છે તે હેલનના મગજમાં સ્પર્શ વડે હવે ઇનપુટ કરે છે. એટલે જ્યારે એને સુલિવને હેલનને રમવા માટે ઢીંગલી આપી સાથે તેની હથેળી પર અમુક કે આંગળી વડે હલનચલન પણ કરી. ને આ હલનચલનમાં આ નિશાનીઓમાં હેલનને રસ પડ્યો અને તે તેની નકલ કરવા લાગે છે કે જે રીતે એને સુલિવને તેની હથેળી પર કર્યું એ જ રીતે હેલન પણ એવું કે નકલ કરે છે. I was thrilled when I succeeded. અને જ્યારે મેં એ બધી હલનચલન છે તે એકદમ સાચી રીતે કરવામાં સફળ થઈ ત્યારે હું નાચી ઉઠી, ઝૂમી ઉઠી. થ્રિલ્ડ કે સક્સીડેડ અહીંયા થ્રિલ્ડ એટલે નાચી ઉઠી, ઝૂમી ઉઠી. ક્યારે? એટલે સફળ થઈ ત્યારે. જે રીતે એને સુલિવને કર્યું એ જ રીતે હેલને કર્યું એમ સફળ થઈ એટલે તે નાચી ઉઠી, ઝૂમી ઉઠી. I didn't know that I was spelling DOLL. અને એ વખતે મને ખબર જ નહોતી કે હું સ્પેલિંગ લખતી હતી DOLL. આ રીતે એને સુલિવન છે તે હેલનના હાથમાં કે સ્પર્શના માધ્યમથી સ્પેલિંગનું ઇનપુટ કરે છે. ફર્સ્ટ સ્પેલિંગ ઓફ હેલન્સ લાઈફ. અને કદાચ આ ડોલ છે તે હેલનની જિંદગીનો પહેલો સ્પેલિંગ હોઈ શકે છે. કારણ કે હેલન છે અહીંયા આ ડોલની વાત કરે છે અને આ જ સ્પેલિંગથી હેલન છે એ પોતાની આત્મકથામાં લખવાની શરૂઆત કરે છે. After some days, suddenly my teacher put my hand under the water tap. થોડા દિવસો પછી અચાનક મારા શિક્ષકે મારો હાથ છે તે પાણીના નળ નીચે રાખ્યો. હવે થતું એવું કે એને સુલિવન છે તે હેલન કેલરને બગીચામાં રોજ ફરવા માટે લઈ જતા અને બગીચામાં એક જગ્યાએ પાણીનો નળ હતો. તો આ વખતે અચાનક એને સુલિવને હેલનનો હાથ પકડ્યો, એનો હાથ છે તે પાણીના નળ નીચે રાખ્યો. હવે શું થાય છે? As the cool flow of water ran over one hand, she spilled water on my other palm. હવે શું થયું? તો કે એક હાથ ઉપર પાણીનો ઠંડો પ્રવાહ છે તે વહી રહ્યો છે. એટલે કે હેલનનો એક હાથ છે તે પાણીના નળ નીચે છે, ત્યાં બીજા હાથની હથેળી પર એને સુલિવન છે તે પાણીનો સ્પેલિંગ WATE અને R એમ લખે છે. As the cool flow of water ran over one hand, એટલે કે એક હાથ ઉપર પાણીનો પ્રવાહ વહે છે, she spilled water on my other palm. અને મારી બીજી હથેળી ઉપર તેણે વોટર લખ્યું. સેકન્ડ સ્પેલિંગ ઓફ હેલન્સ લાઈફ. અને આ કદાચ તેના જીવનનો બીજો સ્પેલિંગ હોઈ શકે છે. Played this game every day, touching different objects. અને રોજ અલગ અલગ વસ્તુઓ અડીને સ્પર્શીને આ રમત છે તે રમતા. હેલન કેલર છે તે અલગ અલગ વસ્તુને સ્પર્શ કરે અને એને સુલિવન છે એ તેનો સ્પેલિંગ છે તેને હથેળીમાં લખીને આપે. આ રીતે હેલનના મગજમાં બધા સ્પેલિંગનું ઇનપુટ થાય છે, બધા સ્પેલિંગ છે તે સિદ્ધિ થાય છે. જો એ જોઈ શકતી હોત તો જોઈને શીખી લેત, સાંભળી શકતી હોત તો ખરેખર બોલતા પણ શીખી હોત. પણ હવે આ બંને વસ્તુ શક્ય નથી. તે ઇનપુટ કરવા માટે સ્પર્શનું માધ્યમ લેવામાં આવ્યું અને આ રીતે હેલનના મગજમાં
જે સ્પેલિંગ છે તે ભરવામાં આવ્યા. It awakened my soul, અને તેનાથી મારો આત્મા જાગ્યો. અવેકન એટલે જાગવું, સોલ એટલે કે આત્મા, તેનાથી મારો આત્મા જાગ્યો. એટલે અનુભૂતિ થઈ કે આ દુનિયા ખરેખર કંઈક છે, હું કંઈક છું, મારું અસ્તિત્વ કંઈક વિશેષ છે. હેલનને અનુભૂતિ થવા લાગી. હેલન છે તે પોતાની જિંદગીથી નિશ્ચિત થઈ ગઈ હતી, કંઈક શીખવા માટે આવી ગઈ છે. એવરીથિંગ હેડ અ નેમ. દરેક વસ્તુનું, દરેક બાબતનું કાંઈક ને કંઈક નામ તો હોય જ છે. આ હેલનને ખબર પડી. હેલન જે જગ્યાએ સ્પર્શ કરે એને સુલિવન તેનું નામ તેને હથેળીમાં લખીને આપતા, તેનું સ્પેલિંગ લખતા. આ રીતે હેલન છે તે બધા શબ્દોથી બધાની સાથે જોડાઈ જાય છે. Each name gave birth to a new thought. દરેક નામ નવા વિચારને જન્મ આપતો. અત્યાર સુધી હેલનના મગજમાં શબ્દો જ નહોતા, હવે શબ્દો આવી ગયા છે. શબ્દોના માધ્યમથી તેના વિચાર આવવા લાગે છે. Every object was throbbing with life. દરેક વસ્તુ છે તે જીવનથી ધબકતી હતી. દરેક વસ્તુમાં હવે હેલનને જીવન જોવા મળે છે. થ્રોબિંગ એટલે ધબકવું. I was connected with the world through all the words. ને આ બધા શબ્દોની સાથે હું આખી દુનિયા સાથે જોડાઈ ગઈ. અત્યાર સુધી હેલન સાવ એકલી હતી. કેમ? કોઈ કનેક્શન નહોતું. હવે એના ટીચર એને સુલિવને તેને આખા વિશ્વ સાથે કનેક્ટ કરેલ છે અને માધ્યમ લીધું છે સ્પર્શનું. ટોકિંગ સ્ટાઇલ ઓફ હેલન એન્ડ એને. હવે અગત્યનું છે, સમજો બરાબર. હવે આ હેલન અને એને સુલિવન એ કેમ વાત કરતા, એમની વાત કરવાની રીત કઈ હતી? ઓકે, આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે તેમને ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. હેલન કેલર છે કે નાનું બાળક છે, તે જિજ્ઞાસુ હોય. એ દરેક વસ્તુ છે તે પૂછે, આ શું છે, શેના માટે છે, કેમ થાય, શું થાય. આ રીતે આ વિચાર છે હવે હેલનના મગજમાં આવ્યા છે. હેલન પાસે ઘણા બધા પ્રશ્નો છે અને હવે તે એને સુલિવનને પૂછવાની છે. I would write something on her palm, and in turn she would talk into my palm as people talk into a baby's ear. હવે આ હેલન અને એને વાતચીત કેમ કરતા? ઓકે, હેલન છે તે એને સુલિવનના હાથમાં પ્રશ્નો લખતી ને સામે એને સુલિવન છે તે હેલનના હાથમાં જવાબ લખતા. આ કેવું લાગે તો જાણે કોઈ વડીલ વ્યક્તિ છે એ નાના બાળકને કાનમાં વાત કરતું હોય ને એવું લાગે. એ લખે છે એસ પીપલ ટોક ઇનટુ બેબીઝ ઈયર. જેમ લોકો નાના બાળકને કાનમાં કહેતા હોય ને એ રીતે આ બંને એટલે કે હેલન અને એને છે જે વાતચીત કરતા. આ જો માધ્યમ જુઓ, હેલન બોલી શકતી નથી, સાંભળી શકતી નથી, પણ હવે ટીચર સાથે વાતચીત કરવી છે તો માધ્યમ કયું છે? તો ટીચરે શીખવાડ્યું છે હાથનો સ્પર્શ, આંગળીઓની કેવી હલનચલન. એ રીતના બંને વાત કરે છે. એટલે હેલનને ક્યારે પણ કોઈ પ્રશ્ન થાય એટલે તરત તે એને સુલિવનના હાથમાં લખે અને એને સુલિવન છે એની જિજ્ઞાસાને સંતોષતા તરત જ તેને વળતો જવાબ આપતા. My teacher satisfied my curiosity. મારા શિક્ષકે મારી જિજ્ઞાસા છે તે સંતોષી. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. હેલન જેટલું જાણવા માંગે છે તો એને સુલિવન એને એટલું જણાવવા તૈયાર છે, તેને શીખવાડવા તૈયાર છે, તેને સમજાવવા તૈયાર છે. અગાઉ કીધું એમ બંને હથેળીમાં વાતચીત કરે છે. આ રીતે હેલન પૂછતી જાય ને એને સુલિવન છે તેને જવાબ આપતા જાય છે. ને આ રીતે હેલનની જિજ્ઞાસા છે એના શિક્ષક છે તે સંતોષે છે. આ સેટિસ્ફાઈ સંતોષવું ને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. એવરીથિંગ વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. ને આ રીતે હેલનને જ્યારે બધા શબ્દો મળે છે તો હેલન એ અનુભૂતિ થાય છે કે આપણી આસપાસ જે બધી વસ્તુઓ છે તે ફૂલ ઓફ લાઈફ, જીવનથી ભરપૂર છે, લવ પ્રેમથી ભરપૂર છે અને જોય આનંદથી ભરપૂર છે. દરેક વસ્તુમાં પ્રેમ
જીવન અને આનંદ જોવા મળે છે. તો આ સાથે અહીંયા આ હેલન કેલરને કે વસ્તુ શીખવાનું પહેલું સ્ટેજ છે તે પૂરું થાય છે. જોઈ શકો છો કે અહીંયા પહેલા સ્ટેજમાં હેલનના શિક્ષક એને સુલિવને તેના મગજને સંદેશો આપ્યો, તેના મગજને થોડું જાગૃત કર્યું. આ મગજ જાગૃત કર્યું એટલે તેની આત્મા પણ જાગ્યો છે ને હેલન છે આખી દુનિયા સાથે આ શબ્દના માધ્યમથી જોડાઈ જાય છે. તો હવે પછી બીજા વિડિયો લેક્ચરમાં આપણે એના સેકન્ડ સ્ટેજની વાત કરીશું કે જેમાં હેલન છે તે હવે વાંચવા માટે આગળ વધે છે. તો મિત્રો આ સાથે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. નવા વિડિયો લેક્ચરમાં નવી બાબત સાથે મળીશું, વધુ માહિતી મેળવશું. ત્યાં સુધી જોડાયેલા રહો. આભાર. જય હિન્દ.